જય શ્રી કૃષ્ણ. ભગવાનની લાઠીનો અવાજ નથી આવતો. એક બાજુ ફણસાર અને મીઠાઈની મોટી દુકાન, બીજી બાજુ નજીકના મંદિરમાં ભક્તોની ભીડ હતી. કાર પાર્ક કરી હું મંદિર તરફ આગળ વધતો હતો. ત્યાં મીઠાઈની દુકાન બહાર ઊભા રહી એક ભિખારી જેવું લાગતું આ બાળક કાચમાંથી મીઠાઈ જોઈ રહ્યું હતું. મોઢા ઉપરથી કોઈક સારા ઘરનું બાળક લાગતું હતું. ઘડીકમાં ગરમા ગરમ ઉતરતા ફણસાર તરફ તો ઘડીકમાં મીઠાઈ તરફ તેનું ધ્યાન કેન્દ્રિત થતું હતું. મારા મંદિર તરફ જતા પગલાં ધીરા પડ્યા અને એ બાળકની આંખો અને મોઢાના ભાવ હું શાંતિથી જોવા લાગ્યો. ત્યાં દુકાનની અંદરથી શેઠ ભગવાનને અગરબત્તી કરતા કરતા બહાર આવ્યા અને ન બોલવાના શબ્દો બોલી પગેથી ધક્કો મારી બાળકને પછાડી દીધો અને બોલ્યા, સવાર સવારમાં ક્યાંથી હેંડ્યા આવે છે, ખબર નથી પડતી? બાળક માટે આ નવું ન હતું, કારણ કે ગરીબી એટલે લોકોની ગાળો ખાવાની અને લોકોની લાતો ખાવાની. એ તેના માટે રોજનું હતું. એ બાળક તો ઊભો થઈ મંદિર તરફ જાણે કંઈ બન્યું ન હોય તેમ આગળ વધ્યો, પણ મારા પગ એ દુકાન પાસે અટકી ગયા. આખી દુકાન વિવિધ મીઠાઈઓ ને માવાથી ભરેલ હતી, પણ આ શેઠનું માનવતારૂપી દિલ ખાલી હતું. હું સ્વસ્થ થઈ આગળ વધ્યો. એ બાળક મંદિર પાસે ઊભો રહી બહારથી ભગવાનના દર્શન કરતો હતો. મને અંદરથી ખાતરી થતી ગઈ, ચોક્કસ આ બાળક કોઈ સારા પરિવારનું લાગે છે. આજે રજાના દિવસે ખાસ મંદિરે આવવાનું મારું કારણ અમારી કંપનીમાં 2 વર્ષથી ઇન્ક્રીમેન્ટ થયું ન હતું. અચાનક ઇન્ક્રીમેન્ટ થવાથી ખુશીમાં ઇન્ક્રીમેન્ટની રકમ હું ભગવાનના મંદિરે મૂકવા આવ્યો હતો. મેં એ રકમ પોકેટમાંથી હાથમાં લીધી અને ભગવાનને મનોમન કીધું, પ્રભુ, આ રકમની તારા કરતાં બહાર બેઠેલ બાળકને મારી દ્રષ્ટિએ વધારે જરૂર છે. મને ખબર છે તને વાંધો નહીં હોય. આટલું બોલી ભગવાનને કીધું, ભગવાન, તું આ ગરીબ અને લાચાર બાળકના પેટ ઉપર લાત મારનાર દુકાનદારને સજા કરીશ કે નહીં? હું બહાર નીકળ્યો. આજે નિર્ણય કર્યો હતો, આ બાળક પાછો જેટલો સમય નીકળે તેટલો કાઢવો છે. હું એ બાળકની નજીક ગયો અને પૂછ્યું, ભૂખ લાગી છે? થોડા સંકોચ સાથે બોલ્યો, હા સાહેબ. મેં કીધું, એક કામ કર, મારી કારમાં બેસી જા. તેના માટે તો આશ્ચર્ય હતું. એ થોડી બીક અને થોડા આનંદ સાથે મારી સાથે બેઠો. મેં કારને હેર કટિંગ સલૂન પાસે ઊભી રાખી. એ બાળકને અંદર લઈ ગયો. વાળ કપાવીને બહાર આવ્યો. સામે બાળકોના કપડાની દુકાન હતી. ત્યાંથી તેના કપડાં લીધા. બાજુમાંથી બૂટ મોજા પણ લીધા. પ્રોવિઝન સ્ટોરમાંથી સાબુ અને શેમ્પૂ લીધું. પછી મેં કીધું, બેટા, હું રોજ ક્યાં નહાવાનું રાખે છે? એ બાળક તે જગ્યાએ મને લઈ ગયો.
એ નાહી ધોઈ નવા કપડાં અને બૂટ પહેરી મારી સામે ઊભો રહ્યો. ત્યારે મને આનંદ થયો અને મને ખાતરી પણ થઈ, આ કોઈ ખાનદાન પરિવારનું બાળક છે. અને ચોક્કસ આ બાળકો ઉપાડી જતી ગેંગનું શિકાર બન્યું લાગે છે. મેં કીધું, બેટા તારું નામ તો કીધું નહીં? એ બોલ્યો, વીર. વાહ, સુંદર નામ છે. પછી અમે કારમાં એ જ દુકાને ગયા જ્યાં એ કાચમાંથી સ્વીટ જોતો હતો. અમે અંદર ગયા. એ બાળકને મેં કીધું, બેટા આ દુકાનમાંથી તને ભાવતી કોઈ પણ વસ્તુ પેટ ભરીને ખાઈ લે. એ બાળક મારી સામે જોતો જાય અને આનંદથી ખાતો જતો હતો, જાણે ભગવાન અન્નકૂટ ખાતા હોય. ખરેખર તો ભગવાન તો ખાતો જ નથી હોતો, પણ તેના નામે ભોગી લોકો પ્રસાદના નામે બધું ખાઈ જાય છે. છેલ્લે જ્યારે બિલ ચૂકવવાનું આવ્યું ત્યારે મેં દુકાનના શેઠને કીધું, આ એ જ બાળક છે જેને સવારે તમે લાત મારી હતી. ધ્યાનથી જોઈ લો આ માસૂમ બાળકનો ચહેરો. તમારી લાતનો જવાબ આપવાની તાકાત તો આ બાળકમાં ન હતી, પણ આ તાકાત ઈશ્વરની પાસે જરૂર છે. આજ નહીં તો કાલ આ લાતનો જવાબ તમને ઈશ્વર આપશે. સાહેબ, તમે ખોટી જગ્યાએ લાત મારી છે. કોઈને મદદ કરવી કે ન કરવી એ તમારી અંગત વાત છે, પણ તેને અપમાનિત કરવાનો અધિકાર ભગવાને કોઈને નથી આપ્યો. મેં કીધું, બેટા પિક્ચર જોવું છે? એ બોલ્યો, હા અંકલ, પણ સાંજ સુધીમાં મારે 200 રૂપિયા ઘરે આપવા પડે, નહીતર સાંજે જમવાનું નહીં આપે અને માર પડશે, એટલે પિક્ચર મારે નથી જોવું. મેં કીધું, બેટા ઘેર કોણ મારે છે? મમ્મી પપ્પા? ના અંકલ. કંઈ રડતા રડતા એ વિચારમાં ખોવાઈ ગયો. મેં કીધું, તું ચિંતા ન કર, હું તારી સાથે જ છું. અમે ત્યાંથી નીકળી સીધા જ પોલીસ સ્ટેશને ગયા. મેં ત્યાંના પીઆઈને બધી વાત કરી અને થોડી મદદ કરવા વિનંતી કરી. ભગવાન જ્યારે હાથ પકડે ત્યારે દરેક રસ્તા સાફ અને સરળ બનતા જાય. તમારા સંપર્કમાં આવતી વ્યક્તિઓ પણ સરળ અને માયાળુ બનતી જાય છે. બાળકનો અંગૂઠો જો પોલીસ ઇન્સ્પેક્ટરે કોમ્પ્યુટર પાસે પડેલ મશીન ઉપર મૂક્યો, એ સાથે બાળકના આધાર કાર્ડ નંબર સાથેની માહિતી ખુલી ગઈ. હું આનંદમાં આવી ગયો. એ માહિતીના આધારે અમે તેના મા બાપ સુધી પહોંચી ગયા. એક બાળકને તેના મા બાપ મળ્યા અને મા બાપને ખોવાયેલ સંતાન મળ્યું. દરેકના ચહેરા ઉપર આનંદ અલગ અલગ પ્રકારનો હતો. તેમના મા બાપ 2 હાથ જોડી મને અને પોલીસ ઇન્સ્પેક્ટરને પગે લાગી ખૂબ આભાર માન્યો. વીર પણ દોડીને મને ભેટી પડ્યો અને બોલ્યો, અંકલ, હવે તમે ક્યારે ઘરે પાછા આવશો? મેં કીધું, જ્યારે પ્રભુ બોલાવે ત્યારે. એ બોલ્યો, પિક્ચર તો બતાવવાનું બાકી રહી ગયું અંકલ. બેટા તારી કહાની એક પિક્ચર જેવી જ છે. મેં કીધું. રસ્તામાં મેં પોલીસ ઇન્સ્પેક્ટરને કીધું, સાહેબ, મંદિરે મૂકવા આવ્યો હતો મારી ઇન્ક્રીમેન્ટની રકમ, પણ પ્રભુએ રૂપિયા કોઈ સારા કામ માટે વાપરવા તરફ ઇશારો કર્યો. આ પુણ્યના કામના આપ પણ ભાગીદાર છો. આજે સવારે છાપામાં જ્યારે મેં વાંચ્યું, લોકડાઉનને કારણે એ સ્વીટની દુકાન જ્યાં માસૂમ બાળકના પેટ ઉપર લાત મારવામાં આવી હતી, એ દુકાનમાંથી લાંબા ગાળાના લોકડાઉનને કારણે વાસ આવતા મ્યુનિસિપાલિટી કોર્પોરેશને લાખો રૂપિયાની સ્વીટ ટ્રેક્ટરમાં ભરી નિકાલ કર્યો.
અને એ દુકાનને સીલ કરી. સજા કરવાની તારી અદા પણ અનોખી છે. ભગવાન, લાઠી પણ તારી, સમય અને સ્થળ પણ તારું. વાહ! છતાં પણ ભગવાનની લાઠીનો અવાજ નહીં.